સર્વેભ્યો નમઃ। આપણે જનરલી એવું વિચારતા હોઈએ છીએ કે મને આ વ્યક્તિ મળી જાય, કાં તો આ વસ્તુ મળી જાય, અથવા હું આ જોબ કરી લઉં, અથવા હું કોઈ ધંધો સેટ કરી દઉં તો હું સુખી થઈ જઈશ। પરંતુ આ બધું મેળવ્યા પછી આપણે ખરેખર સુખી થઈએ છે કે? ચાલો જાણીએ આ વિડીયો થકી। આ વાતને સમજાવવા માટે મહાપુરુષે એક સરસ મજાનું દ્રષ્ટાંત આપ્યું છે। મહાપુરુષ કહે છે કે એક છોકરો હતો, તે ઈમાનદારીથી ધંધો કરતો, પરંતુ તેને સફળતા ન મળતી હતી। તે જોબ પણ ઈમાનદારીથી કરતો, પણ એને સફળતા ન મળતી હતી। તેથી તે ઉદાસ થઈને એકવાર ઘરે બેઠો હતો। એટલામાં એના પિતાજી આવ્યા અને પૂછ્યું કે દીકરા શું થયું છે, તું કેમ આવી રીતે ઉદાસ બેઠો છે? તો દીકરાએ કહ્યું કે હું ઈમાનદારીથી બધા જ કામ કરું છું, પરંતુ મને સફળતા મળતી નથી, તેથી હું ઉદાસ થઈને આવી રીતે બેઠો છું। એટલે હવે એના પિતાજીએ એક ઉપાય વિચાર્યો। આ છોકરાને રસમલાઈ ભાવતી હતી, એટલે બીજા દિવસે જ્યારે છોકરો સવારમાં ઉઠ્યો અને નાસ્તો કરવા માટે આવ્યો ત્યારે ટેબલ ઉપર દૂધના 2 ગ્લાસ મૂકેલા હતા। એક ગ્લાસમાં ઉપર રસમલાઈ તરતી હતી અને બીજા ગ્લાસમાં રસમલાઈ ન હતી। જેવો પેલો છોકરો નાસ્તો કરવા માટે આવ્યો તેવો તેને 2 ગ્લાસ જોયા અને જે ગ્લાસમાં રસમલાઈ તરતી હતી તે ગ્લાસ તેને લીધો અને રસમલાઈ ખાધી। હવે એના પિતાજી આવ્યા તો એના પિતાજીએ સાદો દૂધનો ગ્લાસ લીધો કે જેમાં રસમલાઈ ન હતી, અને જેવું તેના પિતાજીએ દૂધ પૂરું કર્યું પીને, તેવું જ નીચેથી 2 ગુલાબજાંબુ નીકળ્યા। હવે પેલા છોકરાને રસમલાઈ કરતા પણ વધારે ગુલાબજાંબુ ભાવતા હતા, પણ હવે કરે શું? એટલે પાછો ઉદાસ થઈને બેઠો। બીજા દિવસે પાછું એ જ રિપીટ થયું। એના પિતાજીએ પાછા 2 ગ્લાસ મૂક્યા, એકમાં રસમલાઈ હતી ઉપર અને બીજા ગ્લાસમાં સાદું દૂધ હતું। હવે આગલા દિવસે એને જોયું હતું કે જેમાં રસમલાઈ નથી તેમાંથી નીચેથી ગુલાબજાંબુ નીકળે છે, એટલે એને સાદા દૂધનો ગ્લાસ લીધો અને તેના પિતાજીએ રસમલાઈ વાળો દીધો। હવે આ છોકરાએ જેવું દૂધ પૂરું કર્યું તેવું તેને નીચે ગ્લાસમાં જોયું, પણ તેમાંથી ગુલાબજાંબુ ના નીકળ્યા, એટલે પાછો ઉદાસ થઈ ગયો। હવે ત્રીજો દિવસ આવ્યો। ત્રીજા દિવસે પાછી એ જ સેમ સિચ્યુએશન। દૂધના 2 ગ્લાસ હતા, એકમાં ઉપર રસમલાઈ હતી અને એકમાં ન હતી। હવે છોકરાએ વિચાર કર્યો કે હવે તો મારે પિતાજીને સમર્પણ કરી દેવું છે, એટલે એને પિતાજીને કહ્યું કે પિતાજી તમે તમારો ગ્લાસ લઈ લો, પછી જે વધશે તે હું લઈશ। એટલે એના પિતાજીએ સાદો ગ્લાસ લીધો અને પેલા છોકરાને રસમલાઈ વાળો ગ્લાસ આપ્યો। હવે તેને રસમલાઈ ખાધી અને દૂધ પીધું અને છેલ્લે નીચેથી 2 ગુલાબજાંબુ નીકળ્યા, એટલે છોકરો તો ખુશ થઈ ગયો। નાસ્તો કર્યા પછી તેના પિતાજીએ તેને શિખામણ આપી કે જેવી રીતે તે મને સમર્પણ કર્યું, તને તારા પિતા પર વિશ્વાસ આવ્યો કે મને જે વસ્તુ ભાવે છે તે મારા પિતાને ખબર છે અને તે વસ્તુ મારા માટે યોગ્ય છે, તો જો હું પિતાને સમર્પણ કરી દઈશ તો મને એ વસ્તુ મળશે। તે જે સમર્પણ કર્યું તેનાથી તને સુખ મળ્યું। તો આવી જ રીતે આખા જગતના એક પિતા છે અને તે છે ભગવાન। હવે ભગવાનને પોતાના દીકરા માટે શું યોગ્ય છે અને શું અયોગ્ય છે તે ખબર જ છે, અને યોગ્ય વસ્તુ કયા સમયે દીકરાને આપવી તે સમય પણ ખબર છે। હવે આપણે જો ઈમાનદારીથી આપણું કર્મ કરતા રહીશું અને ફળની ઈચ્છા ન રાખીશું તો અવશ્ય જ ભગવાન આપણા માટે જે યોગ્ય વસ્તુ છે તે આપશે જ, અને જે અયોગ્ય હશે તેને આપણાથી દૂર કરશે। એટલે આના પરથી તને શું શિખામણ મળી કે તું તારું કર્મ ઈમાનદારીથી કરતો જા, ફળની ઈચ્છા ન રાખ। ગીતામાં પણ કહ્યું છે કે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન, એટલે કે આપણો માત્ર કર્મ કરવામાં અધિકાર છે, ન કે કર્મના ફળ મેળવવામાં। એટલે આપણે ઈમાનદારીથી કર્મ કરવાનું છે, અને જો જીવનમાં સુખ આવે તો તે પણ ભગવાન આપ્યું છે, અને દુઃખ આવે તો તે પણ આપણા જીવનના વિકાસ માટે જ ભગવાન આપ્યું છે। એવું વિચારવું તો તું હંમેશા સુખી રહેશે, ભલે સુખ આવે કે દુઃખ આવે, તું હંમેશા સુખી જ રહેશે। આ દ્રષ્ટાંત પરથી આપણને એ શિખામણ મળે છે કે આપણે માત્ર ઈમાનદારીથી આપણું કર્તવ્ય કર્મ કરવાનું છે, તેનું શું ફળ મળશે કાં તો આવું જ ફળ મળવું જોઈએ એવી ઈચ્છા આપણે ન રાખવી જોઈએ, અને તેવી ઈચ્છા જો આપણે ત્યાગી દઈશું, છોડી દઈશું તો આપણે હંમેશા સુખી જ રહીશું, ભલે આપણા જીવનમાં સુખ આવે કે દુઃખ આવે।
આપણે એવું જ વિચારીશું કે બંને જ મારા જીવનના વિકાસ માટે મારા ભગવાને, મારા પિતાએ મોકલા છે. એટલે હવે આપણે કોઈ પણ કર્મ કરીએ તો તેના ફળની આશા આપણે રાખીશું નહીં અને પ્રત્યેક કર્મ આપણે ઈમાનદારીથી કરીશું. અસ્તુ.